શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ સોસાયટીના રહીશો દ્વારા ચાલવાના રસ્તાને લઈને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું. ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ સોસાયટીના રહીશો દ્વારા આજે સોસાયટીના ચાલવાના રસ્તાને લઈને મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનર NV ઉપાધ્યાયને તેમની સોસાયટીના રસ્તા અંગે રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમારો હાલમાં અમે ફુલસર વિસ્તારમાં રહીએ છીએ. મધુવન અમારી પ્રેમ પ્રકાશ નામે સોસાયટી છે. તો અમારો હાલવાનો પ્રશ્ન છે, અમારી સોસાયટીનો કોઈ રસ્તો નથી. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આજે અમારી સોસાયટી પડી લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું છે. હજી હાલમાં અમારો કોઈ રસ્તો બનાવી આપ્યો નથી, રસ્તો છે પણ નહીં. એટલે અત્યારે અમે હાલમાં બીજી બાજુની સોસાયટીમાં સંલગ્ન સોસાયટી છે મધુવન નામે, એના પ્રાઇવેટ પ્લોટની અંદર અમે ચાલતા હતા, માલિકાના પ્લોટ હતો. તો એ પ્લોટની અંદર અત્યારે બાંધકામ થઈ રહ્યું છે, એટલે અમારે હાલવાનો રસ્તો એક સદંતર બંધ થઈ ગયો છે. એટલે અમારી અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ અમારે દવાખાનું હોય, કોઈ બાળકોને સ્કૂલે મેકવા જવા હોય, કોઈ ઇમરજન્સી કોઈ બીમાર પડ્યું હોય, કોઈ 108 કે બીજું ત્રીજું, તો ખાલી પણ હાલી શકાય એવું નથી. વાહનની વાત તો દૂરની વાત છે. તો અમારી અત્યારે આ પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિ છે. તો અમે આ રસ્તા માટેને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મને તાત્કાલિક રસ્તો આપે અને હાલવાનું અમને તાત્કાલિક ગમે તે વ્યવસ્થા કરી આપે, એટલે એવી અમારી વિનંતી છે. અને અમને કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને અત્યારે અમે કમિશનર સાહેબને પણ મળવા આવ્યા છીએ. પણ અત્યારે કમિશનર સાહેબ 4 વાગ્યા પછીનું કહે છે. તો સાહેબ હવે અમે તો અત્યારે હાલવાનો તાત્કાલિક હાવ રસ્તો બંધ થઈ ગયો છે. એટલે અમે આખી સોસાયટી અત્યારે આવીને બેઠી છે, કારણ કે અત્યારે જવું હોય તો ત્યાં અંદર કેમ જવું એવી પરિસ્થિતિ થઈ છે.